भर दो झोली मेरी या मोहम्मद लौट कर न जाऊंगा खाली। ટબુ તું અમારી જોડે ક્યારે રમતો થાય? मंगल घड़ी में मान गई धोया भी बड़े હવે કોઈ आयु विना नो हाले। પણ મયુરભાઈ માટે એક ગીત છે એ મારા મયુરભાઈ ની નાર નાચ હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે અમારી અમદાવાદી કપલ ચેનલમાં. અને આજે આવી ગઈ છે ડે 3 સાથે. તો આજની મોર્નિંગ થઈ ગઈ છે મારી. કેટલા વાગે ખબર છે? 4:30 વાગે મોર્નિંગ થઈ છે. હજુ ચા પીવાનો બાકી છે ભાઈ. પહેલા ચા નાસ્તો કરીશું ને પછી જઈશું अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ગ્રાઉન્ડ ઉપર સીધા. અને આજે અમારી મેચ છે 2 નંબરની. તો જોઈએ આજની મેચમાં શું થાય છે. કાલની મેચમાં તો તમારો ભાઈ હતો મેન ઓફ ધ મેચ. આજની મેચમાં પણ તમે લોકો દુઆ કરો કે આજની મેચમાં પણ હું મેન ઓફ ધ મેચ હોઉં ને અમે લોકો મેચ જીતી જઈએ. તો ગાઈઝ હવે બતાવું તમને આગળ શું શું કરીએ છીએ. બરાબર, વ્લોગમાં બન્યા રહેજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂરથી કરજો. ઓકે ગાઈઝ, તો આગળ તમને બતાવતો રહીશ. તો ગાઈઝ ICT 11 ડે 3 નો આજે ત્રીજો દિવસ છે ને નીકળી ગયા છે અમારા ચંદુભાઈ પોટલી, ચૌહાણ ને બધાની સાથે જવા માટે. અને ડે 3 માં તમારું હાર્દિક સ્વાગત છે. ખબર નહીં આજે બેટિંગ કેવી થાય છે, જોઈએ. કઈ નહીં, કરીશું પાટો ખોલીને રમીશું. પણ ચિંતા ના કરજો. શું કેવું ચંદુભાઈ? આજે રેગ્યુલર ની જેમ હારવાનું પસંદ જ નહીં. હા, હારવું તો આઈ ડોન્ટ લાઈક, એટલે જીતવાનું જ છે આજે. પણ ચિંતા ના કરતા. આજે 10 માં 7 પાડવાની છે, બરાબર ને? આજે 10 માં ઓલ આઉટ કરવાના છે. 10-11 હા, 11 રાઉન્ડ ફિગર 11 નો ચાલ્લો. 11 નો ચાલ્લો કરી. પહેલી મેચમાં ભાઈ 143 રનનો ટાર્ગેટ છે કિશનને. એમને જોઈએ હવે ચેસ થાય છે કે નહીં. હું ભાઈ એવું કહું છું કે થઈ જશે ટાર્ગેટ ચેસ. 143 એટલે કે 66 બોલમાં 143 કરવાના છે. ડબલ 13-14 રન રેટ છે, પણ કઈ વાંધો નહીં આવે. જીગુભાઈ, ઓ જીગુભાઈ, મજામાં? મોજે મોજ રોજે રોજ દવાની જેમ સવાર બપોર સાંજ. ડે 3 માં તમારું હાર્દિક સ્વાગત છે. શેમાં? ICT 11 ડે 3. ઓકે, સેકન્ડ ના 500 રૂપિયા છે, એટલે જેટલી મિનિટ આવે એટલો હિસાબ કરી મોકલી દેજો. भूल ही गए यार. साला मेरा तो पूरा घर चला, इसमें मेरा घर चला जाएगा पूरा. થોડીક વાર જાજી વાહ કેપી વાહ નથી પ્રેશરમાં છે. ब्लॉग में ब्लॉग. પબ્લિક ઓછી હોય. તો ગાઈઝ અમારી મેચ પતી ગઈ છે ને અમે ત્રીજી મેચ પણ જીતી ગયા છીએ. અને અત્યારે ટાઈમ છે રિલેક્સ થવાનો. આપણા સ્પોન્સર, ટાઇટલ સ્પોન્સર છે પ્રાચીન હોલિસ્ટિક કેર, અને એમના તરફથી આ સરસ મજાનું આયોજન કરેલ છે. જે પણ પ્લેયરોને ઇન્જર્ડ થયા હોય, કંઈ પણ થયા હોય, એમને પેલું શું આપવાનું, શું કહેવાય ભાઈ આને આપે? હા, મસાજ થેરાપી. તો સરસ મજાનું આયોજન કરેલ છે ભાઈ આપણા સ્પોન્સર તરફથી. અને આ મેચ ચાલી રહી છે ને આખું ડગઆઉટ બનાવેલું છે જે પ્લેયરોને તકલીફ હોય એમના માટે. તો ગાઈઝ ખરેખર જોરદાર મજા જાય એવું આયોજન છે ICT 11 નું. અમુક લોકોનું તો સપનું હોય છે ICT 11 રમવું, અને એ ટુર્નામેન્ટ અમે લોકો રમી રહ્યા છીએ. ભાઈ ગજબ. અરે ભાઈ બુમા ના પાડે છે, બાપા થઈ ગઈ છે. અનિલભાઈ કેવું ફીલ થઈ રહ્યું છે? દુખે છે ભાઈ, દુખે છે. પેલું હોય ને કે કંઈક પાવા માટે કંઈક ખોવું પડે એવું છે. સમજ્યા તમે? પેલા થોડું સહન કરો, પછી એકદમ રિલેક્સ થઈ જશો. કલ્પા કેવું છે? કલ્પા મજા આવે છે ભાઈ. તારો કેવું થાય ચક્કર? આગળથી કરો ને આગળથી ક્યાં તારે કરાવવું આગળ? તું યાર શીખવાડે નહીં. થોડો પેલો બુમા પાડે છે. સ્ટોરી માટે નહીં. હેલો એવરીવન, તો મારી સાથે મોજૂદ है
गुजरात के बेस्ट सिंगर सुरेश धुमाड़ा। तो सुरेश भाई मेरे लिए एक गाना हो जाए। ओके सेल्फी में ही ले लो ना ब्रो। ओके ब्रो, आ जाओ पास में आ जाओ। ये मेरा भाई है अफजल और उसकी जो एक फरमाइश है उसके लिए मैं 2 लाइन गाना चाहूँगा। भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊँगा खाली। सोचते सोचते मैं नबी जी क्या से क्या मैं हो गया हूँ। भाई भाई दे दो नबी मेरे दिल को दिलासा, आया हूँ नबी मैं तो तेरे ही पासा। कर दे करम अपने दिल से सभी, भर दो झोली मेरी या मोहम्मद, लौट कर न जाऊंगा खाली। खुदा हाफिज। जय श्री जबरदस्त, माता। वाह जोरदार भाई। ટપુ તું અમારી જોડે ક્યારે રમતો થાય? ત્યારે તમે ડોહા થઈ જશો ત્યારે કે ને ના ના, આવતી સિઝન તો રમવાની થાય છે તારી અમારી જોડે। આમ સૌથી નાનો ક્રિએટર તું આમ નામ બોલાવજો કે ભાઈ સૌથી નાના આટલા વર્ષનો છોકરો ICT 11 સિઝન 4 રમે છે, બરાબર ને? ગજબ ગજબ મારો ભાઈ। જેટલા પ્લેયરો ખરા ને બધાના ફોલોવર ભેગા કરીએ ને ત્યારે અમારા ભાઈના ફોલોવર થાય છે, નહીં ટપુ? जलवा है हमारा। ખરેખર છોકરો જોરદાર છે, પણ આમ ચેજે પેલું એ નહીં, મજબૂત છોકરો છે। હું ચમ આમ કરું છું યાર। બે પગ સીધા કર તો ગાઈઝ આજનો વ્લોગ આવો તો કંઈક, અને અત્યારે મીટિંગ કરી છે ભાઈ કે અમારે શું કરવું શું નહીં કાલ માટે। બધા જાય એટલે આપણે વાત કરીએ, બરાબર? મિહિર ચર્ચા કરીએ। બરાબર અત્યારે મસાજ ચાલી રહ્યું છે અમારા રાહુલભાઈ નું અને મયુરભાઈ જે પ્રાચીન હોલિસ્ટિક માંથી તું એમ કહેતો તો કે હું સાધનાને સપોર્ટ નહીં કરતો નહીં કરતો તું, ખરેખર નતો કરતો। આ શું હે? એ તો અચ્છા, ઉભા રહો, તે- આડું અડું ના કરો, ધ્યાન રાખજે। વિચાર ના કર દે હા તો ગાઈસ આવો ડે રહ્યો છે ભાઈ અમારો, ખરેખર મજબૂત આમ વિનિંગની જે અમારી પરંપરા ચાલતી આવી છે એવી છેક સુધી જાય એવી દુઆ છે। બસ તમે લોકો સાથ સહકાર આપતા રહેજો। ભાઈઓ વિનાની જિંદગી અધૂરી છે કેવી? કે કદાચ તમે ગમે એવડો મોટો પ્રસંગ આદરીને બેઠા હોય હા હા અને એને ભેળો રહીને પાર પડાવે ને ઈ ભાઈઓ ભાઈ. કદાચ હો દુશ્મન સામે આવીને ઉભા હોય છતાંય તમારો વાળ વાંકો ન થવા દે ને. વાહ ભાઈ વાહ। અને એટલા માટે ભાઈઓ માટે કીધું છે કે મંગલ ઘડી મહેમાન થઈ ધોયા વી બળે અકાલામાં હવે કોઈ ભાઈઓ વિનાનું નો હાલે એનો દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા જા જા હગાયા જગત ના પણ આપડા ઈ ભાઈ ભાઈ ગજબ, તાલી થઈ જાવે તાલી। રાહુલ બોલો। નામ બોલ દો પહેલા। ચિરાગ આવો ને ચિરાગ જલ્દી। ભાઈ આપણું નામ ચિરાગ ચિરાગભાઈ જાઓ છે ચિરાગભાઈ આપણે બોલવાની છે શાયરી બધાના જીવનમાં એક છોકરી હોય કે જેને જોઈને આપણને કોક થોડા ઘણું પેલું થાય ઓલું ઉપર નીચે થોડા થઈએ તો આપણે એના માટે કહીશું કે એની હાથની મહેંદી ઉછળતી હતી, વાહ વાહ એની આંખનું કાજળ હસતું હતું। એની હાથની મહેંદી ઉછળતી હતી, એની આંખનું કાજળ હસતું હતું। એક નાનું સરખું ઉપવન જ્યારે મંદિર જેમ વિકસતું હતું, એના સ્મિતમાં એના સ્મિતમાં 100 ગીત હતા। વાહ એના સ્મિતમાં 100 ગીત હતા, એની ચૂટકી દે સંગીત હતી, એના પ્રેમમાં ભાગીદાર થવા કુદરત પણ આતુર હતી। વાહ 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 ભાઈ વાહ। મહેફિલ જાવી છે મહેફિલ, માલણ થઈ જાય। તો આજે અમારા કડીથી ભાટીભાઈ આયા હોય મારે એક શાયરી બહુ મારા બનાસકાંઠા વિશે હા મારો બનાસકાંઠો મારો હિટ છે આ બનાસકાંઠો મારો હિટ છે ઇંગ્લિશમાં થોડો વીક છે વાહ વાહ ક્યા બાત જસ્ટ અમદાવાદ જવાની તૈયારી હતી ત્યાં તો મારી ગામડે બેઠેલી માલણ બોલી કે હે મારા ઘાયલ તું જીજે 8 માં જ ઠીક છે વાહ ભાઈ વાહ ગજબ। એક આ શાયરી છે બહુ અઘરી છે એટલે કોશિશ કરું છું બરોબર સેટ ના થાય ચલાવી લેજો अगर उसकी खुशबू किसी इत्र में समाई होती
तो न जाने कितने देशों में लड़ाई होती। अगर उसकी खुशबू किसी इत्र में समाई होती तो न जाने कितने देशों में लड़ाई होती। और अगर वो शख्स सिर्फ एक बार हाँ कर देता मुझे तो मैंने मेरे घर से उसके घर तक की सड़क सजाई होती। वाह भाई वाह। और सबसे ज्यादा मेरी बारात में मैं खुद नाचता, सबसे ज्यादा मेरी बारात में मैं खुद नाचता और अपने खुद ने मैंने शहनाई बजाई होती। वाह भाई वाह। कोहिनूर से भी अगर कोई कीमती हीरा होता, कोहिनूर से भी अगर कोई कीमती हीरा होता तो उसको पहनाता और हमारी सगाई होती। एक बार वो शख्स हाँ कर देता तो मेरे घर से उसके घर तक की सड़क सजाई होती। जो लोग कहते थे कि तुम दोनों का कुछ नहीं होने वाला, जो लोग कहते थे कि तुम दोनों का कुछ नहीं होने वाला, उन लोगों को भी अपने हाथों से मिठाई खिलाई होती। बाय बाय। बस सिर्फ एक बार वो शख्स हाँ कर देता, मेरे घर से उसके घर तक की मैंने सड़क સજાઈ હોતી। બાય બાય ગજબ। મને તું તારા આખા આખા વિશે લખવું છે, એકાદી ક્ષણ આપ મને તું તારા આખા આખા વિશે લખવું છે। મારે મારા વાદળને સમેટીને મૂકી દેવું છે, મારે તારી ઈચ્છાના વરસાદે જીવવું છે। मत पूछो मुझे वो शख्स कैसा दिखता है, मत पूछो मुझे वो शख्स कैसा दिखता है। बस इतना कहूंगा कि फूलों के बाजार में बिकता है, बस इतना कहूंगा कि फूलों के बाजार में बिकता है। उसको गए काफी जमाने हो गए पर आज भी कोई उसका नाम ले न तो भी ये दिल दुखता है। ભાઈ આવો અંદર આવો। બેસો બેસો। બેસો બધા બેસો મજા આવશે। રૂમ ખુલ્લો રાખો, હજુ ભેગા થશે। રૂમ ખુલ્લો રાખો, ખાલી અવાજ બહાર જવા દો। ના બધા મોસ્ટ વેલકમ। માલા હરાવીશ તો હારી જઈશ, તું જીતાડીશ તો જીતી જઈશ, તું હરાવીશ તો હારી જઈશ, તું જીતાડીશ તો જીતી જઈશ। પણ માલણ માંગણી તો બસ એટલી જ છે કે બસ તું સાથે રહેજે, બસ તું સાથે રહેજે। બાય 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 માલા। પ્રેમની વાત આવે ત્યારે ખાલી નગરી પ્રેમિકા જ ન હોય, ક્યાંક આપણી માં, ક્યાંક આપણો બાપ, ક્યાંક આપણી બેન, ક્યાંક આપણો ભાઈ, બધા હોય। ત્યારે બાપ વિશે બે શબ્દ હું કહું કે તમે જ મારા રામ અને તમે જ મારા શ્યામ છો, મારા નાના જીવનના તમે જ મોટા ભગવાન છો। હવે બાપને એનો છોકરો કઈ નથી શકતો પણ આ શબ્દો રેખે એને કહે છે કે તમે જ મારા રામ ને તમે જ મારા શ્યામ છો, મારા નાના જીવનના તમે જ મોટા ભગવાન છો અને તમારા થકી તો મારું જીવન ઉજળું છે પપ્પા। તમે જ મારી ધરતી અને તમે જ મારું અઘરું અઘરું। જીગરભાઈ બાપ ઉપર બે લાઈન, એ બાપ ઉપર બે લાઈન જીગરભાઈ બોલો બોલો। ભાઈ આટલા બધા બ્લોગ ચાલુ છે, ક્યાંક બાપની મસ્તી કરી અને ક્યાંક મારા બાપે જોઈ લીધો હું જ્યાં હતો ત્યાં નાખી દેતો। આટલા બધા વાઘ જેવા ભાઈઓ બેઠા છે, મર્દો છે બધા, એટલે એમના માટે બધા બે લાઈન કે વળે નહીં દુનિયામાં કરે ગે ગે કે ફેફેજી, વળે નહીં દુનિયામાં કરે ગે ગે કે ફેફેજી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, મજા કઈ ઓર આવે દાદ, જો કાયર વેશ મૂકો તો ને બે કદમ કાળની હામા ભરી લ્યો તો મજા આવે, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે। રાહુલભાઈ વચ્ચે ના બોલશો યાર। એક વાત હું કરું છું કે જ્યારે કોઈ છોકરીને કોઈ સારું પાત્ર મળી જાય પૈસાવાળો, ત્યારે મોસ્ટ ઓફલી 90% છોકરી ખરી જાય છે, બરોબર છે। હવે આ કહાની એક એવી છે જીગરભાઈ કે છોકરો છોકરી રિલેશનમાં છે પણ છોકરીને કોઈ બીજું પાત્ર સારું મળી ગયું છે, પૈસાવાળો, બધી રીતે સુખી છે, બરોબર, અને છોકરો એના ઘર પાસે આટા મારે છે, એનો જૂનો આશિક, પણ છોકરી એને ના પાડે છે કે હવે તું આઈમાં। ત્યારે છોકરો બે લાઈન લખે છે કે કોઈ બીજાના આવી જવાથી આજે હું તારી આંખોમાં ખટકું છું, ક્યાં વાત, કોઈ બીજાના આવી જવાથી આજે હું તારી આંખોમાં ખટકું છું, જો સમજાય ને તને મારો પ્રેમ
તો હજી હાથ પકડી લેજે મારો મારી જાન, હું હજી તારી શેરીના નાકે ભટકું છું. બીજી લાઈન, તું એમ કહેતી હતી કે આપણે બે ક્યારેય અલગ નહીં થાય, પછી ભલે મને છેલ્લે ફાંસીનો ફંદો મળે. તું એમ કહેતી હતી કે ભાઈ હમ તો બધાએ ખાધા જ હોય, બરોબર છે, કોઈ દી અલગ નહીં થાય. તું એમ કહેતી હતી કે આપણે બે અલગ નહીં થાય, પછી ભલે મને છેલ્લે ફાંસીનો ફંદો મળે, પણ ઓલા જાલિમ તો એના હડપણમાં નીકળ્યા જીગરભાઈ. આજે ઈ ફાંસીના ફંદે હું એકલો લટકું છું. વાહ ભાઈ વાહ, હજી હાથ પકડી લેજે મારો મારી જાન, હું હજી તારી શેરીના નાખ. ભાઈ ભાઈ ગજબ યાર, ગજબ. પતી ગયું તારું. કે અંતરના ઊંડાણની વાતો, અંતરના ઊંડાણની વાતો એનો વેદુ મળે તો વંચાય, બાકી ચોરે બેસી ના ચિતરાય. બરોબર છે. એટલે બેન તો શું હોય ભાઈ કે આપણી સુખ દુઃખ ના ભાગીદાર, બરોબર છે. બેન ના પ્રેમ વિશે વાત કરીએ તો એમાં કઈ શબ્દોની જરૂર નથી. તમે આમ કેવું હોય તો કહી શકો, પણ આમાંથી કોઈની હિંમત નથી કે એની બેનને એના લગ્નના સમય વખતે બે શબ્દ કઈ ખારા કહી શકે. નહોતા કહી શકતા ત્યારે મેં બે શબ્દ લખ્યા હતા, બરોબર. 4 લાઈન ની નાની એવી કવિતા કે હું મારે કેવું રોવાડા ઉભા થઈ જાય બોલ નાખો, પછી બોલવાનું કોન્ફિડન્સ આવી. આપણે ખલીલ ધનતેજી સાહેબ છે ને, એમની લાઈન લખેલી છે કે તમે વરસો તો મન મૂકીને વરસો, આ માવઠું આપણને નહીં ભાવે, અમે રહ્યા હેલીના માણસો, આ ઝાપટું આપણને નહીં ભાવે. જો તમે કહેશો તો માછલીની આંખમાં ડૂબકી દઈ દઉં, તમે કહેશો તો માછલીની આંખમાં ડૂબકી દઈ દઉં, બાકી આ છીછોરું ખાબોચ્યું આપણને નહીં ભાવે. તમે પૂરી થવા દો શાયરી આખી શાયરી નિધન પૂરી થવા દો. જો તમે કહેશો તો માછલીની આંખમાં ડૂબકી દઈ દઉં, બાકી આ છીછોરું ખાબોચ્યું આપણને નહીં ફાવે. અને જો તમે નહીં આવો તો તમારું એ ના આવવું એ ફાવશે મને, નહીં આવો તો તમારું એ ના આવવું એ ફાવશે મને, પણ જો ઘરે આવીને પછી તમારું પાછા ફરવું એ આપણને નહીં ફાવે. અને તને ચાહું ને તારા ચાહનારને પણ ચાહું, તને ચાહું અને તારા ચાહનારને પણ ચાહું, તો પછી દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કે બેટિંગ કરાવી હોય તો ઓપનિંગ માં ઉતારો, બાકી આપણને નીચે રમતા નહીં ભાવે. ઠુંઠુવાઈને મરી જશું, પણ કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરતા આપણને નહીં એ ભાઈ એની બેનને કહે છે લગ્નના આગલે દિવસે કે બે દુશ્મન જેવો આપણો નાતો છે, મોટી ઘમંડ વાળી આપણી વાતો છે, બરોબર. પાતતા ઝઘડતા બધું હોય, બરોબર. કે બે દુશ્મન જેવો આપણો નાતો છે, મોટી ઘમંડ વાળી આપણી વાતો છે. ખબર નહીં નાનેથી મોટા કેમ થઈ ગયા, 20-20 વર્ષના ગાળા કેમ આટલા જલ્દી વહી ગયા. તને રડાવવાના તો ઘણા બહાના મળે છે મારી બેન, તને રડાવવાના તો ઘણા બહાના મળે છે, પણ કાલે તું સાસરે જવાની છો ને એ સાંભળી મારા દિલમાં એક અગ્નિ બળે છે. સવારે માંડવો રોપાણો, રાત્રે રાસ ગરબાની રમઝટ બોલશે, પણ તને વળાવતી વખતે મારી બેન તારો ભાઈ કેમ કરી એના દિલના દરવાજા ખોલશે. અને કહેવાય છે કે દુનિયાના બધા પ્રસંગોમાં આ લગ્નનો પ્રસંગ સૌથી મોટો છે. દુનિયાના બધા પ્રસંગોમાં આ લગ્નનો પ્રસંગ સૌથી મોટો છે, પણ એક ભાઈ ને એની બેન થી અલગ કરે ને એ રિવાજ હાવ. ભાઈ જલ્દી જોવું છે, રૂવાટા ઉભા થઈ ગયા, રૂવાટા ખરેખર. ભૌતિક ગુરુ મારું નામ છે, ભૌતિક ગુરુ મારું નામ છે. મારા શબ્દો હું જાતે લખી જાતે બોલું છું. કોઈ દી કોઈ એમ કે આ શબ્દ મારો છે, તેથી આપણે વિડીયો બનાવવાનું અફસલભાઈ. વાહ ભાઈ વાહ, ટેલેન્ટ આપણામાં હતું નહીં. મારો નાનો ભાઈ હતો એ લખતો, એ એક્સપર્ટ થઈ ગયો કારણોસર, અને એ એક્સપર્ટ થઈ ગયો અને પછી મને અંદરથી કઈક ઉગવા મળ્યું, એટલે જે કાંઈ મારામાં આવે છે એ કદાચ એ ઉપરથી બોલાવતો આપણે કોઈ બીજામાંથી કોપી મારીને બનાવવું પડે, એથી વિડીયો આપણે બંધ કરી. અમારી પેલી લખેલી કે જ્યારે કોઈ ઓળખતું જ નતું મને,
અને આ જે શબ્દો છે એ બધા પ્લેટફોર્મ પર છે ને મારા મિલિયન્સમાં ગયેલા છે. અને આ અત્યાર સુધી મારી ફેવરિટ છે. હજુ સુધી કોઈ આવ્યું જ નથી. આમાં લખેલું આજકાલના પ્રેમ ઉપર કે આજકાલનો પ્રેમ જે આપણો સોશિયલ મીડિયામાં જે થઈ ગયો છે કે 4-5 દિવસના જે દેખાવ પ્રમાણે થઈ ગયો છે તેના ઉપર મેં લખેલું છે કે આજકાલનો પ્રેમ જોઈને મારી કલમ કંઈક કહેવા માંગે. કે આજકાલનો પ્રેમ જોઈને મારી કલમ કંઈક કહેવા માંગે. ઇન્સ્ટા ફેસબુક ના ડીપી જોઈને અહીંયા કોઈને ગમવા લાગે. રાઈટ છે. નથી ઓળખતા હજુ એકબીજાને કે નથી ઓળખતા હજુ એકબીજાને છતાં પણ એકબીજા પર હક જતાવવા લાગે. અને આ વાતો રાતોમાં અને રાતો આ દિવસોમાં નીકળવા લાગે. એકબીજાને રૂબરૂ મળવા માટે બેના મન થનગનવા લાગે. એકબીજાને રૂબરૂ મળવા માટે બેના મન થનગનવા લાગે. અને મળ્યા પછી આ થોબડું જોઈને થયેલી મોહબ્બત ધીરે 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 ઢીલી થવા લાગે. અને એમાં પણ જો કોઈ સિરિયસ થઈ જાય તો આપણું કઈ ફ્યુચર નથી કે ઘરે નહીં માને એવું કહીને એ મોહબ્બત માંથી નીકળવા લાગે અને પાછા ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જઈને બીજું કોઈ પાત્ર શોધવા લાગે. એવો આપણો જેવો પહેલાનો પ્રેમ હતો અત્યારે બધા ગીતો સાંભળતા હશે પદ્મા એવી રીતે બીજો વધારાજ અને એમનું હતું યાદ નથી પણ એમનો પ્રેમ કેવો કે 100 મોર માર્યા હતા કે ના પાડી હતી બોલવાની અને એક જ ઝાટકે 100 મોર મારી નાખ્યા હતા. પણ કેવું એ કનડા ડુંગરની કોરમાં બેસી મોરે કીધો મલા એ તેદી યાદ વો ધાને કોસડો આયો આંખયા ઉડાની દા એ તેદી યાદ વો ધાને કોસડો આયો આંખયા ઉડાની દા. બાય મારા ભાઈ હવે કોઈ જાતના શોખ નથી રહ્યા. આ તૈયાર થઈને ફરીએ છીએ ને એ બીજાના વ્યવહાર સાચવવા માટે. કેમ ખબર છે કે જેને મનગમતા ખજાના ખોયા હોય ને એને 5-25 ના મોહ ના હોય. જેને મનગમતા ખજાના ખોયા હોય એને 5-25 ના મોહ ના હોય. અને લાખમાં લૂંટાણા હોય ને ઈ હો હાટું કદી રોવાનો બેહતા હોય. લાખમાં લૂંટાણા હોય ઈ હો હાટું કદી રોવાનો બેહતા હોય. અને ધોળા દીએ છેતરાયા હોય ને એને અંધારાની બીક ન હોય. ભાઈ તારી એક નજર થી ઘાયલ થયો છું, તારી બીજી નજર થી શાયર થયો છું. તારી એક નજર થી ઘાયલ થયો છું, તારી બીજી નજર થી ઘાયલ થયો છું. અને ખબર તો આજે પડી માલણ કે નિંદર કેમ નથી આવતી રાતમાં, એ તો તારી યાદોમાં પાગલ થયો છું. તારા વિના મારો દાડો ન જાતો રે રાત નહીં લાગે માલણ વિના મન ન મારે કાળજે કંટાર વાગે માલણ જાગરે તારો બેર જગાડે જાગરે માલણ આવો મામલો મેદાને હોય ઢારો જામ્યો હોય આપણે જે પેલા રાજ રજવાડા ચાલતા હતા અને એમને આ ભાઈએ યાદી કરાઈ કે સુની રે ડેલી ને આવો ડાયરો જામ્યો હોય તારે એ જોને વાટકા દેવડી વાવડી અને એમાં રામણા જેવું રાજ એ પણ એવા આ ગાયકવાડી એ તો રાડે દિવે રામડા પણ શું એ આજ સુની રે એ આજ સુની રે ડેલી ને સુના લાગે રામવાડા ના રાજ રે કાળુ બા મણીરાજ યાવાલે એ માયા વારે ગાણા નોતા ખેલવા ઉપડી સે કાય ઉપડી સે કાય ડાબા પગે છોકરે રે કાળુ બાના
એ નથી કરવી કોઈ નિહારે કરવો એક લાલજી રાની રે એ અકબર તું સલામ ની આશા રાખજો હોય તો બાપુ મારો બાપુની રીતે રે બાપુ મારો બાપુની રીતે કે હું જાણું છું છતાં નિશ દિન લૂંટાવા જાઉં છું પછી નાઝીર શિકાયત કેવી કે આ લૂંટારા પણ દગો દેશે અરે પથિક તું ચેતજે આ પથના સહારા પણ દગો દેશે અને હું મારી નાવને હાથે જ ડૂબાડી દેત મજદારે પણ ખબર નહોતી નાઝીર કે કિનારા પણ દગો દેશે અને છેલ્લી ઘડી કે અમને તો અમારાનો અનુભવ છે તમને તમારા ફોન આવ્યો એટલે નાઠો છે કોના બાના કરે મારો હારો કોઈ કે મયુરભાઈ માટે નથી ગાતા પણ મયુરભાઈ માટે એક ગીત છે એ મારા મયુરભાઈ ની નાર નાચ આ વિડિયો મને સ્પેશિયલ આજે બતાવવા માટે આ વિડિયો મને સ્પેશિયલ તું અપલોડ કરજે એને બતાવીશ કે પ્રતીક બહુત અચ્છા હે એ ઝીલ સે નહીં ધરતી મારી કવિતાનો વારો જુગો ના જેવડો તાસે એક રે દિવસ મારો એ મોઢું તો બતા આંખો મારી નીંદ આવે મોઢું તો બતા આના ગર્લફ્રેન્ડ નો ફોન મારો બરાબર સાયલેન્ટ હો કોઈ કમેન્ટ નહીં અલે સર પણ હું ચાલું છું પેલા કાર્ય જોડે તું જતી રહી હું તને નથી ગમતો અલે બાપા પણ મારા ભાઈબંધો બધા મને ના કહેતા કે મારી હારી નહીં હારી પણ ના બોલ્યો ચાલ ને ખાલી કરે તારી સોગન કઈ કહું છું ઓ બાપા મારો બાપો પણ બધું તારા પાલન કરજો મારે તો મારી હેઠળ નાખી દે તું અને તારો પેલો સ્ટારબક્સ નો બારબા બાબા બાપ જિંદગી તારા કાકો ગયો કદાચ તારો બાપો પેલે વિડિયો પીપી મોગે તું મારી જોડે સ્ટારબક્સ તું પૈસા નાખી દે નહીં હું તું કહીશું તાર ઘેર આવું તું ને કર અત્યારે હું આવીશ મારા પૈસા મારે જોઈશે બરાબર એ કશું સમાધાન નહીં થાય 22,500 પૂરા જોઈશે એટલે જોઈશે એ આ શરીર મને લોહીની મરજો કોઈ નહીં અરે બાપુ નો એક જ નિયમ રોકે નહીં મને ઠોકે આજે જતી રે મારા આવાજો બેઠા બધા ટોળે થાય તું જાતે જતી રે તું લઈ લે પર કાર્યનો આ વાત ઉપર અમારા મયુરને કીધું આવી રીતે પણ મારા જેવા હારા ભાઈબંધો હોય એ શું કે હે તારી સાજણનો પ્રેમ છે ખોટો કાની પાકીટ મોતી પાડી નાખ ફોટો એ બરોબર એ ગઈ નાખો હા એની વેદના ગઈ નાખો એ ગઈ નાખો એ દિલનું દર્દ હવે નથી સેવાનું દિલનું મારો ઝોલા ઢાકો મહારાજ ગીતની ફરમાઈશ એ અમે એકલા નથી ભાઈઓ નું હારે છે ટોળો તું વાદે જેના ચડ્યો એના અમે છીએ ગુરુ જેની વટે ચડ્યા ત્યારે ચેપ્ટર તારું પૂરું વટે ચડ્યા ત્યારે ચેપ્ટર તારું પૂરું એ પછી ભાઈ છે તમારો એ લહાચો ખજાનો ભાઈ છે તમારો એ લહાચો ખજાનો એ તારા માટે ભેરું જીવ આપી દઉં મારો તું તો ભવ નો ભેરું તું ભેરો ક્યાંથી ડરું તને પૂછીને ફરું તારું કીધેલું કરું એ
દોષી ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં. ઘણા ભાઈબંધ જોયા પણ તમારા જેવો નહીં. અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ. વાયુ પેડા નીકળે બજારો બળી જાય. ચીલે હાલવા તો હારા હારા કાઢતા મારા હાવજો મારી પેડા મોળો હોકારો નતા. એ ભાઈડા ને કરાય નહીં તો એકલા જીવાય. હા ભાઈબંધ ભાઈડા ને કરાય નહીં તો એકલા જીવાય. એ દોષ તારી સતી મને પ્રાણથી છે પ્યારી. યાર તારી યારી મને પ્રાણથી છે પ્યારી. જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી. લોહીનો નતો સંબંધ આતો લાગણીની હથિયારી. દોસ્તી નામે હમ કાઢા એવી ભાઈબંધી અમારી. અરે હરતા અરે ફરતા યાદ આવે દિન ભાઈબંધો મળતા નથી. કોણ જમ કરતા નથી. એ ઓહો. બાય 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 બાય. આ મારું દ્વારકા. મારા યારનો છે બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે મારા ભાઈનો છે બર્થડે યોગમાં આવી જાય. વાલાયા તો વાલપનું છે એને પાર તું ઉતાર. વાલાયા તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને આવો પ્યાર ભી આયા કાન રાતડી. વાહ 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 વાહ. એ માલા થોડો હરકતો જીગરભાઈ જ્યારે સમય હોય ને ત્યારે લગભગ 90% ભાઈબંધ નો ઉભાવ હોય. 100%. પણ આપણે એક એ માન્યતા વાળા માણસ છે કે મારો ભાઈબંધ છે એ સાચો હોય કે ખોટો હું એની હારે ઉભો રહી. તો એના માટે 2 લાઈન કે જાન ત્યાં સંબંધ બગાડવા ન બેહાય. ખરું. જાન ત્યાં સંબંધ બગાડવા ન બેહાય. કે ગયો સની તલાસી બોલો બોલો ક્યાં ગયો? સની નહીં કે જાને ત્યાં સંબંધ બગાડવા ન બેહાય. આપણા બગાડેલા સંબંધ ક્યારેક આપણને જ નડે. વાહ. જાન ત્યાં સંબંધ બગાડવા ન બેહાય. આપણા બગાડેલા સંબંધ ક્યારેક આપણને જ નડે. પણ હું સામો ઊભો હોય અને તારા ઉપર ઘા કોક કરી જાય, અરે મારા કલેજા, તો આપણી ભાઈબંધી ઉપર લાગણીનું હગ પણ છે, લોહીની લાગણીનું હગ પણ છે, આ જીવ કાઢી નાખું જાને અર્પણ છે. એટલા માટે કે તાળું તોડીને કોઈ લૂંટે એટલી આ જિંદગી અમીર નથી. કે તાળું તોડીને કોઈ લૂંટે એટલી આ જિંદગી અમીર નથી. પણ કદી ભાઈબંધીનો ભાવ ઘૂટે ને એટલો હું ગરીબ નથી. જેની હારે આપણે લગ્ન કરવા હોય અને એ છોકરીને આપણે મનાવતા 2 શબ્દ કહેતા હોય કે બીજું તો કાંઈ નથી જોતું મારે, પણ મને એટલો હક આપજે કે બધાની વચ્ચે હું હાથ પકડી શકું છું. બીજું તો મારે કાંઈ નથી જોતું જયભાઈ, પણ મને એટલો હક આપજે કે બધાની વચ્ચે હું હાથ પકડી શકું તારો. અને કોઈ મને પૂછે કે આ કોણ છે, ત્યારે હું હસીને કહી શકું પણ આ તો જીવ છે. વાહ વાહ. અરે પણ એના ઉપર યો તો ગોરા દેહો ને રૂપલે મઢા ઉતારા હારલામ હીર લાજડાવું મારા રે હમ માનો જીરે તમારા દલડાને તમારા રુદિયાને તમારા દલડાને વારો એ મારા રે હમ માનો જીરે. વાહ ભાઈ વાહ. વાહ મારો મણીરાજ વાહ.